ગાંધીધામ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ બનાવવા માટે પોલીસ દ્વારા જુદા જુદા સ્થળોએ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા હતા। તેવામાં પચરંગી નગરની વિવિધ ચિત્તવિધિ પર બાદ નજર રહે તે માટે વિવિધ વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરા સાથે સ્પીકર લગાડવામાં આવ્યા। અંતર્ગત આજે પોલીસ અધિક્ષક દ્વારા પબ્લિક એડ્રેસ સિસ્ટમ કાર્યરત કરાઈ હતી। પૂર્વ કચ્છ એસપી કચેરી ખાતે આવેલા નેત્રમ કમાન્ડ કંટ્રોલ ખાતે પત્રકાર પરિષદમાં પોલીસ અધિક્ષક સાગર બાગમારે જણાવ્યું કે પબ્લિક એડ્રેસ સિસ્ટમનો આજથી પ્રારંભ કરાયો છે, જેમાં ગાંધીધામ સીસીટીવી કેમેરા સાથે હવે સ્પીકર લગાડવામાં આવ્યા છે। અંતર્ગત કેમેરામાં નિહાળી કુદરતી આપદાઓ, ટ્રાફિક નિયમન, સાયબર ક્રાઇમ સહિતના મુદ્દે જાહેરાત કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે। પોલીસ વડાએ વધુમાં જણાવ્યું કે આ સુવિધા સાથે ગાંધીધામમાં જુદા જુદા સ્થળોએ નવા 7 ટ્રાફિક બૂથ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે, જેમાં ઉનાળો, શિયાળો અને ચોમાસાની ઋતુમાં રક્ષણ મળે તેવી સુવિધા વિકસાવવામાં આવી છે। સીસીટીવી કેમેરા સાથે સ્પીકર લગાડવાની કામગીરી પૂર્ણ થતાં આજથી તેનો પ્રારંભ કરાયો, જેમાં પ્રારંભિક તબક્કામાં ઓમ સિનેમા પાસે, બેન્કિંગ સર્કલ વગેરે સ્થળોએ હાજર ટીઆરબી જવાનોને નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટરની સૂચના આપવામાં આવી અને ટ્રાફિક નિયમન કરવામાં આવ્યું। આ સવલત અંતર્ગત ફરજ ઉપર હાજર પોલીસ કર્મચારીઓ પણ માઇક વડે જાણકારી આપી શકશે તેવું તેમણે ઉમેર્યું હતું। આજે ગાંધીધામ આદિપુર ખાતે ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના જે મેઇન મુખ્ય બજારના વિસ્તાર છે, જ્યાં ટ્રાફિકનું મૂવમેન્ટ વધારે રહેતું હોય એવા વિસ્તારમાં, એવા જે જંકશન્સ ઉપર જે ઓલરેડી નેત્રમના સીસીટીવી લાગેલા છે, ત્યાં પોઈન્ટ્સ ઉપર સ્પીકર સિસ્ટમ, સાઉન્ડ સિસ્ટમ લગાડવામાં આવ્યું છે, જે પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે। અને એ પબ્લિક એડ્રેસ સિસ્ટમને નેત્રમના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી એ ઓપરેટ થઈ શકે એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે। અને એનું મેઇન ઉદ્દેશ્ય છે, જે જગ્યા ઉપર લગાડવામાં આવેલા છે ત્યાં વ્યવસ્થિત અને સુચારુ રીતે ટ્રાફિક મેનેજ કરવા માટે, લોક જાગૃતિ માટે પોલીસ દ્વારા કોઈપણ બાબતમાં અગર લોકોને જાગૃત કરવાનું રહેતું હોય ત્યાં ઓન ધ સ્પોટ જે કોઈ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિને નેત્રમના કમાન્ડ એન્ડ કંટ્રોલથી પણ જે સૂચનાઓ મળી શકે એ પ્રમાણેની વ્યવસ્થા સાથે ગાંધીધામ અને આદિપુર શહેરના અલગ અલગ 10 પોઈન્ટ ઉપર એવા પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવામાં આવ્યા છે, જેનાથી સિટીની ટ્રાફિક વ્યવસ્થા, પબ્લિકની જે રોડ્સ ઉપર પણ જે છે કોઈ નડતરરૂપ વાહન ત્યાં ઊભો નહીં રહે અને કોઈ પણ બાબતમાં લોકોને જાગૃતિ બાબતમાં અગર મેસેજ પહોંચાડવાના રહેતા હોય એ બધી વ્યવસ્થાઓ સાથે જે છે એ પબ્લિક એડ્રેસ સિસ્ટમ જે છે ગાંધીધામ અને આદિપુર શહેરમાં ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા લગાડવામાં આવ્યા છે। અને એ જે પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવામાં આવ્યા છે એમાં વિસ્તારના લોકોની ભાગીદારીથી, એ લોકોના સપોર્ટથી આ બધી વ્યવસ્થા ચાલુ કરવામાં આવી છે।